કેનાથી ચાલુ કરશું બી થી તો બી થઈ ગયું કાંઈ વિચારવાનું નથી બી ની માતા માતા ક્યાં બિરાજમાન હોય ઉપર કોણ છે માતા એ બસ થઈ ગયું જોજો આ વખતે આગલો ક્વેશ્ચન શીખવામાં ગયો હવે આપણે સોલ્વ કરીએ છીએ બી એ સી ની બહેન છે ક્યાંથી ચાલુ કરવાનું સી થી સી બહેન કયા ફ્લોર ઉપર સેમ ફ્લોર ઉપર કોણ બહેન છે બી આમ જ હું જેમ બોલું છું એમ જ ચાલુ કરવાનું સી થી બહેન કયા ફ્લોર ઉપર સેમ ફ્લોર કોણ છે તો કે બીજું વ્યક્તિ છે બીજું નામ હોય કોણ છે બી આ થઈ ગયું નહીં અહીંયા આવે બહેન ભલે વાર લાગે શીખાઈ જશે તો તમે સીધું અહીંયા કરી શકશો થઈ ગયું કે નહીં હવે આ જ વસ્તુ અહીંયા નાખો તો આવી રીતે આવે સોરી હું આમ અહીંથી જ લખું છું આ સી લખું અને આ રીતે આ લખું બહેન આવું થાય કે નહીં પછી હું સીધું અહીંથી આમ કેમ જવાય એ પણ શીખવાડીશ ચલો આગળ જઈશું સી નો પુત્ર ક્યાં ગયો સી ચલો એનો પુત્ર ક્યાં હોય નીચે આવી રીતે કરી નાખો નામ છેલ્લે લખવાનું કોણ આવે ડી હવે સિસ્ટમ સેટ થતી જાય છે ડી નો ભાઈ ક્યાં છે ડી ડી ભાઈ ક્યાં હોય સેમ ફ્લોર ઉપર હોય કે નહીં અહીંયા લખો ભાઈ હવે નામ લખો ડી નો ભાઈ કોણ છે ઈ થઈ ગયું કે નહીં હવે ઈ ની માતા પકડો ક્યાં છે ઈ આ ઈ છે ઈ ની માતા કોણ છે એફ છે તો હવે આ ઈ છે ને આ ડી આ બે ભાઈ બેન છે એના આ એક માતા પિતા હશે ને બરાબર છે આનું કનેક્શન જો અહીંયા છે અહીંયા નથી તો આ એના ઈ ના મમ્મી અથવા પપ્પા હશે ટૂંકમાં માતા પિતામાંથી એક પાત્ર સી છે અને બીજું પાત્ર કોણ છે એફ છે ને ઈ ની માતા એટલે હા નો ખબર પડી હોય તો હજી અહીંયા લખું આ ઈ લખું માતા ક્યાં હોય ઉપર શું નામ છે એફ આટલી ખબર પડી હવે તમે મને આ અને આ જોઈને કહો ઈ ની માતા એફ છે તો પપ્પા કોણ હશે જોઈને કહો પપ્પા સી હોય તો પપ્પા સી હોય તો માતા કોણ છે એફ લો થઈ ગયું આ એક કપલ બની ગયું હવે આને હું કાઢી નાખું આ એફ અને સી છે ને ડી બંનેના માતા પિતા છે બધાના જવાબ સાચા છે ચલો આગળ થઈ ગયું હવે એ ની પૌત્રી કોણ છે જી આ એ છે એનું એક સંતાન બી છે અને બીજું સંતાન કોણ છે સી હા ને આ બંને ભાઈ સિબલિંગ છે ભાઈ બહેન બહેન ભાઈ ભાઈ જે હોય ટૂંકમાં ભાઈ બહેન જે હોય છે હે ને તો એ કેના બાળકો છે એના તો એ ની પૌત્રી એટલે આ એ લખું એ એનો દીકરો અથવા દીકરી જે હોય તે અને એનું બાળક કોણ આવે જી હા ને હવે આગળ એચ ને માત્ર બે બાળકો છે બી અને સી એચ ને માત્ર બે બાળકો છે બી અને સી એટલે બી અને સી ના પેરેન્ટમાં એચ આવે આ બી અને સી કોના બાળકો છે એચ ના હું એમ કહું છું બી અને સી એના બાળકો છે તો આ બંને એના બાળકો છે આ બંને એચ ના બાળકો છે તો આ કપલ થઈ જાય સીધે સીધું અને આ પ્લસ હવે તમે કહેશો આનું શું તો કે આ લબડતું આવે આ સી આ જી છે ને જી પૌત્રી છે આ જી છે એ સી નું બાળક હોઈ શકે અને આ જી છે એ બી નું બાળક હોઈ શકે ખબર નથી એટલે તમારે કાંઈ કરવાનું નથી થતું અહીંયા તમારે લખવું હોય તો લખી શકો છો સી અથવા બી બેમાંથી એકનું બાળક હશે એચ એ હસબન્ડ વાઈફ બરાબર છે હસબન્ડ બધાના જવાબ બરાબર ભાઈ સમજાણું થોડીક માથાકૂટ હતી પણ આવું તો રહેવાનું હવે તો કે ક્યાંથી ક્યાં જવાનું ઈ થી સી ક્યાં ગયો આ ઈ થી ક્યાં જવાનું સી આ સીધી ખબર પડે પપ્પા છે ખબર પડે ને તો જવાબ શું આવશે પિતા જી ની માતા કોણ છે તો જી ની માતા કોણ હોઈ શકે જી ની માતા એક તો બી હોઈ શકે તો જી ની માતા કોણ આવશે બી હજી આ જવાબ છે જોજો હજી આ જવાબ છે હવે જી નો આ સી હોઈ શકે ને એનું મા બાપમાં સી શું છે પુરુષ છે તો એની વાઇફ કોણ છે એફ એટલે જી આ જી છે ને જો સી હોય તો એના પપ્પા હોય જો બી હોય તો એની માતા હોય તો આ પપ્પા હોય તો એની વાઇફ એફ એની માતા હોઈ શકે ટૂંકમાં બી એ જવાબ આવી શકે એફ એ આવી શકે એટલે જવાબ આવશે બી અથવા એફ